જાતે બોલાવો અહીંયા રાજપાયરીની અંદર બોલાવો નરેન્દ્ર મોદીને એમ કે મોદી જ બોલે કે હું કેમ મોદી જ બોલે ભારતીબેન મોદી હા હા ધારાસભ્ય શું કરે પછી આપણો ધારાસભ્ય શું કરે છે ધારાસભ્ય કરે કચરા ફોડે બીજું શું કરવાના લોકો કચરા ફોડવા માટે એને આ ખબર નથી અને તમે વિચાર કરો કે આજે 75 વર્ષ પછી પહેલી વાર રૂલિંગ પાર્ટીનો ધારાસભ્ય આવ્યો તો એની શું જવાબદારી ધારાસભ્યની કોઈ જવાબદારી હોય કે નહીં કે પ્રજાના પ્રશ્નો હલ કરે એમ અને આ તમે વિચાર કરો કે આ કેટલો ઇમ્પોર્ટન્ટ રોડ છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વર્લ્ડમાં ફેમસ છે બરાબર તો એનો રોડ તો કેવો સરસ હોવો જોઈએ આજે ગુજરાતની પ્રજા આખા ભારત દેશની પ્રજા આ રોડ પરથી પસાર થાય અને બીજા જે વિદેશી પ્રવાસીઓ આવે એ પણ આ રોડ પરથી પસાર થાય તો આપણા દેશની ઇમેજ શું બને આ તો મોદી સાહેબે જે મહેનત કરેલી છે એની ઉપર આ લોકો મને તો એવું લાગે છે કે પાણી ફેરવા બેઠેલા છે અત્યારની જે શાસક જે છે એ મોદી સાહેબે જે મહેનત કરેલી છે નરેન્દ્ર મોદીએ જે ગુજરાતને વિકાસનું મોડેલ જે બનાવેલું છે અને તેની એટલે મોદી સાહેબની મહેનત ઉપર આ લોકો તો પાણી ફેરવા ઉપર બેઠા છે મને તો એવું લાગી રહ્યું છે તમારી શું માંગ છે માંગણી તો કઈ નહીં અત્યારે મોદી સાહેબ એમ કહે છે કે 2047માં ભારત દેશ વિકસિત હોવો જોઈએ બરાબર છે વિકસિત ભારતની વાત છે ભૂપેન્દ્ર સાહેબ એવું કહે છે આપણા મુખ્યમંત્રી છે કે વિકસિત ગુજરાત હોવું જોઈએ તો તમે વિકસિત ગુજરાતના રોડ કેવા હોવો જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ મોદી સાહેબનો મંત્ર હતો કે સૌનો સાથ સૌનો વિકાસ બરાબર અને ગુણવત્તાભર્યો વિકાસ હોય છે વર્લ્ડ ક્લાસ રોડ હોવા જોઈએ બરાબર છે તેની જગ્યાએ વર્ષોથી આ રોડ એવા ને એવા છે અને તમે વિચાર કરો કે આજે આ રોડ ઉપરથી જે ટ્રકો જે પસાર થાય છે એ લગભગ બધી ટ્રકો આજે 14 ને 16 ને 20 પૈડાની ટ્રકો ચાલે તો એની પર વજન કેટલું આવતું હશે રોડ ઉપર એટલે એ આ બધા એન્જિનિયરો જે બેઠેલા છે શું એ લોકોને નોલેજ નથી ખોટી વાત હોય તો કહો કે આજે આ જે ટ્રકો અહીંયાથી જે પસાર થાય છે લગભગ 18-20 પૈડાની ટ્રકો પસાર થાય એની અંદર કેટલું વજન હોય બરાબર તો આ રોડની કેપેસિટી તમારે એ પ્રમાણેની બનાવવી જોઈએ ને એની સ્ટ્રેન્થ એ રીતની હોવી જોઈએ ને આપણા દેશમાં આટલા બધા એન્જિનિયરો છે આજે એન્જિનિયરોની કોઈ કમી નથી